સો હાઈ ફ્રેન્ડ્સ, તો અહીંયા તમે જે જોઈ શકો છો એ છે ગેપ સર્ટિફિકેટ. ગેપ સર્ટિફિકેટ છે એ તમારે કઈ રીતે કઢાવવાનું છે અથવા તમારે ક્યાંથી કઢાવવાનું છે, અને ગેપ સર્ટિફિકેટ તમે કઢાવશો તો તમે સ્કોલરશિપ માટે યુઝ કરવા માંગો છો અથવા તો કોઈ નીટના સ્ટુડન્ટ હોય કે જેણે ડ્રોપ લીધો હોય એની માટે યુઝ કરવા માંગતા હોય, કે કોઈ નોકરી માટે તમારે જરૂરત પડતી હોય કે કોલેજ તરફથી તમને માંગવામાં આવે, તો ગેપ સર્ટિફિકેટ છે એ તમારે કઈ રીતે કઢાવવાનું છે, તમારે કયા જગ્યાએ ત્યાંનું ફોર્મ લેવાનું છે અને કઈ રીતે પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી સામે નોટ ગવર્મેન્ટ ઇન્ડિયાનું જોવા મળશે. હું તમને વિડીયોમાં જે માધ્યમ બતાવીશ એ સૌથી ઇઝી માધ્યમ છે. તમારે કાંઈ પણ પ્રકારના વધારે ડોક્યુમેન્ટની જરૂરત નહીં પડે કે વધારે તમારે ધક્કા ખાવાની જરૂરત નથી. તો આ જે ઓલરેડી ગેપ સર્ટિફિકેટ છે એ બનેલું છે, આપણે ગુજરાતનું છે એટલે ગુજરાતીમાં બનેલું છે. આ મેં જેની માટે યુઝ કર્યું હતું એ સ્કોલરશિપ માટે છે. આ હું છે એ નીટ ડ્રોપર માટે પણ યુઝ કરી શકું. અહીંયા તમે જોઈ શકો છો ઉપર એક લખેલું આવશે કે સોગંદનામું. અહીંયા નીચે જેનું પણ હશે એ જોવા મળશે. ત્યારથી હું નીચે સહી કરનાર, ત્યાર પછી જે નામ છે કે જે અરજદાર હશે એનું નામ જોવા મળશે. ત્યાર પછી એની ઉંમર હશે, ધંધો અથવા અભ્યાસ, જાતે જે હિન્દુ વણકર હોય, સામાજિક રીતે પછાત વર્ગમાં આવતા હોય, ઈડબ્લ્યુએસમાં આવતા હોય, જે પણ કેટેગરી હોય કેટેગરી લખવાની રહેશે. ત્યાર પછી એનું જે સરનામું છે એ લખવાનું છે. રહેવાસી, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, તો આ ગીર સોમનાથનું છે કોડીનાર તાલુકાનું એટલે તમને એ જોવા મળશે. ત્યાર પછી સત્ય પ્રતિજ્ઞા પર જાહેર કરું છું કે મેં TY BAની પરીક્ષા 2015ના વર્ષમાં પાસ કરેલ છે. જેમ કે કોઈ વિદ્યાર્થીએ નીટ માટે ડ્રોપ લીધું હોય તો એને જે ધોરણ 12ની પરીક્ષા સહેલી પાસ કરી હોય તો એને ધોરણ 12નું છે તે આવશે. અહીંયા જે ડેમો છે એ કદાચ તાલુકા વાઇઝ કે જિલ્લા વાઇઝ છે ચેન્જીસ થઈ શકે, બાકી માહિતી બધામાં સરખી જ રહેશે. ત્યારબાદ કૌટુંબિક કારણો અનુસાર અથવા તો પારિવારિક મુશ્કેલી અથવા તો આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી વર્ષ 2015થી લઈ અને વર્ષ 2023 સુધી કોઈપણ જાતનો અભ્યાસ નથી કરેલ અથવા તો સરકાર તરફથી કોઈપણ પ્રકારની સ્કોલરશિપ કે સહાય છે તે મળવેલ નથી. તો આ જે ગેપ સર્ટિફિકેટ છે એ સ્કોલરશિપ માટે છે. જો તમે કોઈ અભ્યાસ માટે તમારે ગેપ પડ્યો હોય અને તમારે બીજા કારણોસર કાઢવા હોય તો અહીંયા કારણ છે તમારું બીજું પણ આવી શકે છે. ત્યાર પછી નીચે તમને જોવા મળશે કે આ સોગંદનામાનો ઉપયોગ મારે જે કોલેજમાં એડમિશન લીધું છે એનું નામ જોવા મળશે કે ભાઈ આ કોલેજમાં એડમિશન લીધું છે, કયા કોર્સમાં લીધેલું છે, કોર્સનું નામ જોવા મળશે. નવા પ્રવેશ મેળવવા તેમજ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મેળવવા માટે સમર્થનમાં રજૂ કરવા માટે કરેલ છે. ઉદાહરણ તરીકે કોઈ નીટનો વિદ્યાર્થી હોય અને ડ્રોપ લીધો હોય તો અહીંયા શું આવે કે આ સોગંદનામાનો ઉપયોગ છે એ મારે મેડિકલને એડમિશન લેવા માટે હું ઉપયોગ કરવાનો છું, એવું અહીંયા કારણ છે આવી શકે. તમે નોકરી માટે કરતા હોય તો એ કારણ આવી શકે. ત્યાર પછી અહીંયા નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે કે ઉપરોક્ત જણાવેલ તમામ હકીકત સત્ય અને ખરી છે અને ખોટું સોગંદનામું કરવું તે ગુનો છે એ અમની સમજણ છે જે હું મારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરું છું. ત્યાર પછી અરજદારનો ફોટો આવશે, એની સિગ્નેચર આવશે, સોગંદ કરતાની સિગ્નેચર જોવા મળશે, સ્થળ જોવા મળશે, ઓળખ આપનારની સહી, તો જે પણ એડવોકેટ હશે અથવા તો જે જગ્યાએ તમે કઢાવેલું છે એના અહીંયા તમને સિક્કા અને સહીને છે એ બધું જોવા મળશે. તો આવી રીતે તમારે આ જે સોગંદનામું છે કરવાનું હોય છે. હવે હું તમને એની સિમ્પલ મેથડ સમજાવું કે તમારે સોગંદનામું સિમ્પલ મેથડથી કઈ રીતે કાઢવાનું હોય છે. તો આ જે સોગંદનામું તમે જોઈ શકો છો આ પ્રકારનું સોગંદનામું છે. તો તમારો જે પણ જિલ્લો હોય એમાં જે પણ જિલ્લામાંથી તમે હોય અથવા તમે તાલુકામાંથી આવતા હોય તો તમારે જે કોઈ પણ જાણીતા એડવોકેટ હોય, નોટરીવાળા હોય કે જેને તમારી સાથે સંબંધ હોય અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, અથવા જો તમને કોઈ પણ જાણીતા ના હોય તો જે પણ તમારા તાલુકા પંચાયત કચેરી હોય, મામલતદાર હોય, જન સુવિધા કેન્દ્ર હોય ત્યાં તમારે જવાનું છે અને તમારે સિમ્પલ ખાલી એટલું કહેવાનું છે કે મારે ગેપનું સોગંદનામું અથવા તો ગેપ સર્ટિફિકેટ છે કઢાવવાનું છે. એટલે એ તમને ફોર્મ પણ ભરી આપશે અને સંપૂર્ણ પ્રોસેસ કરી અને તમને એફિડેવિટ પણ કરી આપશે. અને તમારું જે આ છે જે તમારું સોગંદનામું હશે એ તમને તાત્કાલિક જ ત્યાં તમને 10 થી 15 મિનિટમાં આપી દેશે. તમારી પાસે જે કોઈ ડોક્યુમેન્ટ માગે, આધાર કાર્ડ છે અથવા તમારા એજ્યુકેશનના ડોક્યુમેન્ટ, તો એ તમારે રજૂ કરવાના છે. બને ત્યાં સુધી તમારી પાસે આધાર કાર્ડ અને તમારા એજ્યુકેશનના ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાના હોય છે. તો આ બહુ તાત્કાલિક પ્રોસેસ છે. આરામથી તમને 10 થી 15 મિનિટમાં ગેપ સર્ટિફિકેટ સાથે મળી જશે. તો એના માટે જે પણ તમારો જિલ્લો, તાલુકો, મહાનગરપાલિકા, નગરપાલિકા જે પણ લાગુ પડતું હોય ત્યાં તમારે જન સુવિધા કેન્દ્ર અથવા તો મામલતદાર અથવા તો તમે એડવોકેટ પાસે જશો અને તમારે ફક્ત એને કહેશો એટલે એ તમને જે ડોક્યુમેન્ટ કહે તમે આપશો એટલે આસાનીથી બની જશે. તો આ જે ગેપ સર્ટિફિકેટ હતું એ સ્કોલરશિપ માટે અમે યુઝ કરીએ છીએ, એટલે સ્કોલરશિપ માટે બનાવેલું છે. જો તમારે નીટ માટે હોય, જોબ માટે હોય કે બીજા અન્ય કારણોસર હોય તો તમારે ત્યાં કારણ કહેવાનું છે, તમારું ગેપ સર્ટિફિકેટ છે એ બની જશે. કદાચ કોલેજમાં કે નોકરીમાં કે તમને એવું કહે કે ભાઈ અમારે ઇંગ્લિશમાં જોઈએ છે તો તમારે જે જગ્યાએ તમે આ ગેપ સર્ટિફિકેટ કાઢવા માટે જાઓ ત્યાં તમારે કહેવાનું છે કે મારે એફિડેવિટ છે ઇંગ્લિશમાં જોઈએ છે, તો તમને ઇંગ્લિશમાં આપશે. કે આ જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે યુઝ કરેલો છે. તો આ ગેપ સર્ટિફિકેટ અમે અપલોડ કરીએ છીએ તો કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવતો નથી. તો આવી રીતે તમારે પણ ગેપ સર્ટિફિકેટની જરૂર પડતી હોય તો તમે આસાનીથી કરી શકો છો. બીજો કાંઈ પણ પ્રકારની અપડેટ આવતી હશે તો એના સંપૂર્ણ વિડીયો હું બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.